જામનગરના વકીલ હારૂન પાલેજાની હત્યાના પડઘા પડ્યા છે। સદા જાહેર ક્રૂર હત્યાના પડઘા પડ્યા છે। જોકે દેવભૂમિ દ્વારકામાં પણ તેના પડઘા પડ્યા છે। દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સર્ક્યુલર ઠરાવ સાથે કોર્ટ કામગીરીથી દૂર રહ્યા હતા। 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કોઈ પણ સભ્ય આરોપીઓના વકીલ તરીકે રોકાશે નહીં। દ્વારકા જિલ્લા બાર એસોસિએશન દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરાયો। જામનગરના વકીલ શ્રી હારૂનભાઈ પલેજા ખૂબ જ ક્રૂરતાપૂર્વક જાહેર રોડ ઉપર મર્ડર કરવામાં આવેલ છે। તેનો ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દેવભૂમિ દ્વારકા દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને આજરોજ કામથી અલિપ્ત રહી અને સદગતના આત્માને શાંતિ આપે એ માટે 2 મિનિટ મૌન પાડી તેમજ સદ્રવ ગુનામાં આરોપીઓના કોઈ વકીલ તરીકે દેવભૂમિ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્ય રોકાય નહીં તેવો ઠરાવ પણ પસાર કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અસરથી સરકાર અમલમાં લાવે તેમજ જે કોઈ એડવોકેટને હથિયારની જરૂર હોય તેને તત્કાલ હથિયાર પૂરા પાડે સૌપ્રથમ એવો સરકારશ્રીને અનુરોધ કરવામાં આવેલ છે અને આજરોજ તમામ વકીલ મિત્રો કામથી અલિપ્ત રહી અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે। જામનગરમાં 2 દિવસ પહેલા એક એડવોકેટ સાહેબ ઉપર જે ઘટના ઘટી એને દેવભૂમિ બાર સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અગાઉ પણ જામનગરમાં આવી એક દુર્ઘટના ઘટી હતી અને એનું પુનરાવર્તન થયું છે। અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બિલને અમલમાં લાવે અને જે વકીલ સાહેબોને પોતાના સ્વખર્ચે લાયસન્સવાળું વેપન જોઈએ એને સરકાર તાત્કાલિક અસરથી લાયસન્સવાળું વેપન પૂરું પાડે અને આજથી આ દુર્ઘટનાને વખોડી કાઢવામાં આવે છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ દુર્ઘટના ન ઘટે એની સરકાર